સુરતના ઉધના વિસ્તારમાં આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન, આતંકીઓના પુતળાનું દહન કરાયું। ઉધના 3 રસ્તા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા પુતળા દહનનો કાર્યક્રમ। हिंदू संगठन द्वारा भारत भर में विरोध प्रदर्शन। आतंकवाद का एक स्थान पाकिस्तान और कब्रिस्तान बैनरों लय विरोध। जम्मू कश्मीर वैष्णो देवी आतंकवादी हुमला ने लय विरोध प्रदर्शन। फरी केंद्र सरकार सर्जिकल स्ट्राइक करी आतंकवादनो सफायो करे तेवी मांग हिंदू संगठनों द्वारा करवामां आवी रही छे मांग। तमे जोई रह्या छो केपी न्यूज चेनल रफीक शेखनी साथे। निलेश अकबरी, मंत्री विश्व हिंदू परिषद सूरत विभाग। આજે જે કાશ્મીરની અંદર 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગદળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે। આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે।